ગઈકાલે તમિલનાડુના મુખ્યમંત્રી અને ટીવીકેના નેતા વિજય થાલાપતિએ દિલ્હીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી। આ બેઠકને માત્ર સૌજન્ય મુલાકાત તરીકે નહીં પરંતુ આગામી રાષ્ટ્રીય રાજકીય સમીકરણોના સંકેત તરીકે પણ જોવામાં આવી રહી છે। આ મુલાકાત રાજકારણમાં શું નવા જૂની લાવી શકે છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થાલાપતિએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે ખાસ મુલાકાત કરી છે। 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં અભિનેતાથી રાજકારણી બનેલા વિજય થાલાપતિએ ઐતિહાસિક જીત મેળવી રાજ્યની પરંપરાગત ડીએમકે અને એઆઈએડીએમકે રાજનીતિને પડકારી હતી। તેમની પાર્ટી ટીવીકે સૌથી મોટી પાર્ટી બની અને બાદમાં કોંગ્રેસ સહિતના સાથીદારોના સમર્થનથી સરકાર રચવામાં આવી। હવે આવતામાં રાહુલ ગાંધી સાથેની મુલાકાત ઘણા બધા રાજકીય સંદેશ આપે છે। કોંગ્રેસ અને ટીવીકે વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનતો દેખાય છે। દક્ષિણ ભારતમાં ભાજપ વિરુદ્ધ એક વિશાળ રાજકીય મોરચાની ચર્ચા ફરી એક વખત તેજ થઈ શકે છે। 2029ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષો વચ્ચે સંકલનના સંકેતો મળી રહ્યા છે। વિજય થાલાપતિ આજ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે પણ મુલાકાત કરી હતી। તેમણે કાવેરી જળ વિવાદ, માછીમારોના પ્રશ્નો, મેટ્રો પ્રોજેક્ટ્સ અને તમિલનાડુ માટે વધારાના કેન્દ્રીય ફંડ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વિજય થાલાપતિ એક સાથે કેન્દ્ર સરકાર અને કામકાજના સંબંધો જાળવી રાખવા અને કોંગ્રેસ સાથે રાજકીય સહકાર મજબૂત કરવા બંને દિશામાં આગળ વધી રહ્યા છે। એટલે જે રીતે અત્યારે હાલ તેમની રાજનીતિ જોવા મળી રહી છે એના ઉપરથી સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે ક્યાંક આગામી સમયમાં રાજનીતિની અંદર એક મોટો જ વળાંક આવી શકે છે। હવે આમાં કોંગ્રેસ માટે શું ફાયદો છે? કારણ કે જે રીતે આપણે જોયું હતું કે આની પહેલા પણ વિજય થાલાપતિ રાહુલ ગાંધીની સાથે જોવા મળ્યા હતા અને મુલાકાત બાદ હવે ફરી એક વખત દિલ્હીની અંદર વિજય થાલાપતિ અને રાહુલ ગાંધીની મુલાકાત થઈ છે અને એના ઉપરથી જ ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। તો તમિલનાડુમાં છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસ પોતાનું સ્વતંત્ર જનાધાર વધારવામાં મુશ્કેલી અનુભવી રહી છે। વિજયની લોકપ્રિયતા અને યુવાનોમાં તેમની મજબૂત પકડ કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ બની શકે છે। રાહુલ ગાંધી માટે પણ આ મુલાકાત મહત્વપૂર્ણ છે કારણ કે દક્ષિણ ભારતમાં કોંગ્રેસના પ્રભાવને મજબૂત બનાવવાનો પ્રયાસ, નવા અને લોકપ્રિય પ્રાદેશિક નેતાઓ સાથે સંબંધો ગાઢ કરવાનું રાજકીય ગણિત, ભાજપ વિરુદ્ધ વ્યાપક વિરોધી મોરચાની શક્યતાઓ। વિજય થાલાપતિની રાજનીતિએ પહેલેથી જ તમિલનાડુમાં રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે। ડીએમકે માટે તેઓ સૌથી મોટા પડકાર તરીકે ઉભરી આવ્યા છે, જ્યારે ભાજપ પણ દક્ષિણમાં પોતાનો વિસ્તાર અત્યારે હાલ વધારવા માંગે છે। તેથી વિજય અને રાહુલ ગાંધી વચ્ચેની આ જે મુલાકાત છે તેના પર પક્ષોની નજર રહેલી છે। મુલાકાતના ફોટો અને વિડીયો બહાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ઘણા બધા હેશટેગ છે તે વાયરલ થયા છે, જેમાં ખાસ કરીને વિજય રાહુલ મીટ કરીને ટીવીકે કોંગ્રેસ અને દિલ્હી પોલિટિક્સ જેવા જે અત્યારે હાલ વિષયો છે તે ચર્ચામાં આવ્યા છે અને ટ્રેન્ડમાં પણ આવ્યા છે। વિજય અને રાહુલ ગાંધીની અગાઉ શપથવિધિ દરમિયાન થયેલી મુલાકાતો પણ ફરી એક વખત ચર્ચામાં આવી છે। હાલ કોઈ સત્તાવાર સંગઠનની જાહેરાત થઈ નથી, પરંતુ વિજય અને રાહુલ ગાંધી વચ્ચેની મુલાકાતને 2026 પછીના ભારતીય રાજકારણમાં એક મહત્વપૂર્ણ રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે। દક્ષિણ ભારતમાં વિજયનો ઉદય અને કોંગ્રેસ સાથે વધતી નજીકતા આગામી વર્ષોમાં રાષ્ટ્રીય રાજકીય સમીકરણો ઉપર પણ આની અસર કરી શકે છે એવી શક્યતા છે। જે રીતે વિધાનસભાની ચૂંટણી હતી, આપણે જોયું હતું કે સતત ક્યાંક વિજય થાલાપતિ છે તે ચર્ચામાં આવ્યા હતા। વિજય થાલાપતિ દ્વારા જે રીતની આખું રાજકારણ કરવામાં આવ્યું હતું ને અંતે કોંગ્રેસ સહિત જે બીજી નાની નાની પાર્ટીઓ હતી એ લોકોનું સમર્થન વિજય થાલાપતિને મળ્યું હતું અને એ બાદ તેમની સત્તા છે તે ત્યાં બની હતી। સત્તા બન્યા બાદ તેમના દ્વારા ઘણા બધા નિર્ણયો કરવામાં આવ્યા હતા, એને કારણે વિજય થાલાપતિ ફરી એક વખત ચર્ચામાં આવ્યા। વડાપ્રધાન સાથે પણ મુલાકાત થઈ હતી અને હવે જ્યારે વડાપ્રધાન સાથે તો તેમની બીજી વખત મુલાકાત થઈ છે, પણ એની જ સાથે જે કોંગ્રેસના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથેની જે આખી મુલાકાત કરવામાં આવી છે એને જ લઈને અત્યારે હાલ ઘણા બધા તર્ક વિતર્ક છે એ પણ સર્જાઈ રહ્યા છે। આગામી સમયમાં જોવાનું રહેશે કે આ મુલાકાતને કારણે રાજકારણમાં કોઈ નવા જૂની આવે છે કે કેમ, અને જે રીતે અત્યારે હાલ વિજય થાલાપતિ અભિનેતાથી લઈને રાજકારણી તો બની ગયા છે, પણ ક્યાંક એમની રાજનીતિની અસર પણ તમિલનાડુ ઉપર કેટલી થાય છે એ પણ હવે આગામી સમય બતાવશે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।